ઓમ નમઃ શિવાય. આજે આપણે વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા લેશું 46. એના ઉપર ધ્યાન અને એના વિશે જાણીશું. એ પહેલા સંપૂર્ણ સમર્પણ ભાવથી ગુરુ તત્વ સાથે જોડાઈને આપણે આજની વિધિ જાણીએ. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું નામ ધ્યાન અને ત્યારબાદ પૂર્ણ સર્વે સિદ્ધો અને પોતાના ગુરુ તત્વને કહેશું કે આપ અમારી ચેતના જાગૃતિમાં પૂર્ણ રૂપે સહાયક થાવ. ખૂબ સહજ અને સરળ વિધિઓ છે. એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતા જઈએ છીએ. અને એ માર્ગમાં આપણે કહેવાય ને કે હર રોજ પોતાના આત્માના ઉત્થાનમાં એક ડગલું આગળ વધતા જઈએ છીએ. તો ગુરુ તત્વ સાથે જોડાઈને પ્રાર્થના કરીશું ગણપતિજીને પૂર્ણ સમર્પણ ભાવ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. પૂર્ણ સમર્પણ ભાવથી જ્યારે આપણે કનેક્ટ થઈએ ને ત્યારે આપણને એ ઉર્જા પૂર્ણ રૂપે કાર્યરૂપ થઈ જાય, મદદરૂપ. કારણ કે ભોળાનાથ એવું કે છે માં કે મનુષ્ય કોઈ પણ ભાવથી બચી ન શકે કે હું ધ્યાન કેમ કરું. અને ઘણા લોકો એવા હોય કે જે ધ્યાનમાં કેટલા વર્ષો બેસાડી દેશો એને, પણ એ ધ્યાનમાં બેસી જ નહીં શકે. એ પૂર્ણ જાગૃતતા નહીં લાવી શકે. તો આજની જે આ ધ્વનિ સંબંધી 10મી વિધિ અને વિજ્ઞાન ભૈરવ તંત્રની 46 ધારણા. તો આમાં શું કીધું છે કે કાનને બંધ કરી દેવાનું. કાનને સંકોડીને બંધ કરી અને ગુદા દ્વારને બંધ કરીને ઉપરની તરફ સંકોચવું. એટલે શું થશે કે એક સ્પંદન ઊભું થશે અને સ્વર જે થશે એ શૂન્યતાનો. તો એ સ્પંદન થશે અને એ શૂન્યતાનો જે સ્વર થશે એ આપણા શરીરની નાદ હશે. અને એ જે અંતરની અંદર જે અંતરનાદ જે એક ધ્વનિ જાગૃત થાય, એ ધ્વનિની અંદર ઊંડાણમાં ઉતરીને તમને ખબર પણ નહીં પડે કે તમે ક્યારે કેન્દ્રમાં પહોંચી ગયા. જો આપણને કહે ને કે આપણે બધા આ બધી વિધિ કેવી, આપણને આપણી પ્રકૃતિ નથી ખબર. આપણી પ્રકૃતિ કઈ વિધિથી કનેક્ટ થશે. અને જ્યારે કનેક્ટ થઈ ગયા ત્યારે આપણને લાગશે કે અરે આ જ વિધિ મારી માટે બનેલી છે. જ્યારે આ બીજા માટે હજી મને અલગ હોઈ શકે, પણ દરેક પ્રકૃતિના એની માટે અલગ અલગ ધારણાથી એ સહજતાથી એમાં ઉતરી જાય. તો અહીં આપણે પોતાના શરીર માટે, શરીરથી આપણે પરિચિત નથી. જુઓ, આપણે જાણતા જ નથી આપણા શરીરને. કારણ જન્મથી અત્યાર સુધી શરીરને આપણે કેટલું ગઈશું, પણ જ્યારે કંઈક હાથ દુખ્યો, પગ દુખ્યું, માથું દુખ્યું, પેટ દુખ્યું, ત્યારે આપણે એની વેલ્યુ ખબર પડે છે. જો ગુદા છે મૂલબંધ લગાવીએ અને આપણું જે યુરિનલી પાર્ટ છે જ્યાંથી આપણે યુરિન પાસ કરીએ છીએ એને પણ આપણે થોડીક વાર માટે બંધ કરી અને સંકોચીએ, ત્યારે તમને લાગશે કાન બંધ અને બધું સંસાર રોકાઈ ગયો, સમય પણ રોકાઈ ગયો. બિલકુલ એવું લાગશે. જ્યારે તમે કોઈ શબ્દ નહીં સાંભળી શકો,
જ્યારે તમે ધ્યાનમાં એમાં જશો આજની જે ધારણામાં, પૂરું ગુદાદ્વારને ઉપર તરફ સંકોચી લેવાનું, કાનને પૂર્ણ બંધ કરી લેવાના. ત્યારે તમને મારી અવાજ પણ નહીં આવે અને તમારી ભીતર એક હલકી સી ધ્વનિ, એક હળવી ધ્વનિ તમને પોતાની નાદ સંભળાશે અને ઈ ઉપર ખેંચીને જ્યારે તમે નહીં સંકોચો ગુદાદ્વારને અને કાન બંધ કરો છો, તો તમારી ઈ ધ્વનિ તમારા મૂળ બંધથી નીચે વહી જશે. યા કાનથી બહારનો સ્વર હાલી ગયો તો જે અંતરની નાદ છે એ બહાર નીકળી ગઈ. ઘણા કહે ને એક કાને સાંભળ્યું, એક કાને કાઢી નાખ્યું. તો અંતરની નાદથી બહારના સ્વર મળી જશે. તો તમે જ્યારે પૂર્ણ રૂપે પોતાના કાન બંધ કરશો અને મૂળ બંધને બંધ કરીને ગુદાદ્વારને ઉપર તરફ કરશો, તો ખૂબ સૂક્ષ્મ ધ્વનિ, એક સ્પંદન, એક સ્તંભ નિર્મિત થશે. એ ધ્વનિનો સ્વંદ, એની અંદર કાંઈ જ નથી. તમે નિર્વિચાર અને એકદમ તમને એવું લાગશે કે તમે પૂર્ણ પોતાના શરીર બંધ, કાન બંધ, આંખ બધું બંધ છે. આ એક જે દ્વાર છે ગુદાદ્વાર, જે જ્યાંથી જઈ શકે છે, એને પણ તમે બંધ કરી દીધું, કાનને પણ બંધ. હવે તમને એમ લાગે કે આપણે જે યુરિન પાસ કરીએ છીએ ને એને પણ અંદર ખેંચી લીધું. જુઓ, જરૂરી નથી પણ તમે એને ત્યાં આગળ જોર લગાવો કે એને ખેંચો, પણ ગુદાદ્વારને બંધ કરવું ખૂબ જરૂર. પણ આ શું છે, આપણે પોતાના શરીરને મહત્વ નથી આપતા. જો કોઈકનું માથું દુખે ત્યારે એને ખબર પડશે કે અરે બાપરે મારું માથું દુખે છે. અથવા તો આપણે કેવું, જ્યારે તૈયાર થઈએ, કંઈક નવા કપડાં પહેરીએ ત્યારે વારે વારે અરીસામાં જોશું, કેવા લાગીએ છીએ. સામે પોતાના વ્યક્તિત્વને જોઈએ અને ચહેરાના આધાર ઉપર પોતે જજ કરીએ. અને હાથમાં, પગમાં ક્યારેક ક્યાંક દુખ્યું ત્યારે પગની ખબર પડશે કે અરે આ દુખ્યા. અને જન્મથી અત્યાર સુધી કેટલું આપણે આ શરીરથી કેટલું કામ લીધું. શરીરમાં ક્યાંક દુખ્યું ત્યારે આપણને ખબર પડી કે આ મારું શરીર છે. જ્યાં સુધી દુખાવો ન થયો કે જ્યાં સુધી દુર્બલતા ન આવી ત્યાં સુધી આપણને ખબર જ નથી કે આ મારું શરીર છે. ઘણીવાર આપણે ઘણા વખત સુધી કામ કરતા રહીએ ત્યારે આપણને એવું નથી લાગતું કે આ મારું શરીર કામ કરે છે. પોતાને એ કાર્યમાં એટલા રમાવી રાખ્યું છે, સંલગ્ન થઈ ગયા છીએ કે શરીર આટલું બધું કંઈક કરે છે, એટલા બધા કામ, વિચારવાનું, હાથવાનું, જોવાનું, ચાલવાનું, સાંભળવાનું, પણ આપણને એનું કંઈ બોધ જ નથી. આપણી પાસે શરીરને સમજવાની કોઈ લેંગ્વેજ જ નથી. એટલે શરીરના અંતરમાં એને સંબંધિત કોઈ લેંગ્વેજ નથી કે આપણે એને સમજી શકીએ. શરીરની પણ એક ભાષા છે. જોજો, જોવા જઈએ તો કોઈ વ્યક્તિ ભયભીત હોય તો એનું પેટ જે છે ને એ પથ્થર જેવું થઈ જશે. કોઈ નીડર છે તો એનું પેટ છે એ શિથિલ થઈ જશે. અને ડરેલું વ્યક્તિ છે એના પેટ ઉપર માલિશ કરશો તો શાંત થઈ જશે, સ્થિર થઈ જશે. નિર્ભયતા લાવવા માટે શરીરના ગુણધર્મને બદલી દો. જો કોઈ રફ હશે, કડક હશે, એના શરીરમાં એક ઠંડક હશે.
જે પ્રેમથી ભરેલું વ્યક્તિ હશે ને એના હાથમાં ઉષ્મા હશે. આ બધી લેંગ્વેજ હોય છે શરીરની. આ બધી શરીરની ભાષાઓ હોય છે. તો એને આપણે અંદરથી બતાવતું હોય છે શરીર કે હું આ સ્થિતિમાં છું, અત્યારે હું આ સ્થિતિમાં છું, અત્યારે આ સ્થિતિમાં મારી હાલત છે, પણ આપણે એને જોતા નથી. ઘણીવાર જેને ક્રોધ આવતો હોય છે, ક્રોધ આવે તો એને કોઈની સામે માનો કે બચપનથી એમ શીખવાડવામાં આવ્યું કે કોઈની સામે ક્રોધ આવે તો કહેવાનું નહીં, પણ એ વ્યક્તિ અંદરથી ક્રોધિત છે. તો એ શું કરશે કે દાંતોને હોઠની નીચે આમ કરશે કે કંઈક એવી કોઈક અલગ પ્રકારની દાંત કચાવશે કે એવું કરશે. તો આપણે જોશું કે આ બધું શું છે કે આપણે દરેક વ્યક્તિ શું કરે, પોતાના શરીરને હાનિ કરે. તો આ રીતે જોશું આપણે, જો આજે જે ધ્યાનની આજની ધારણા છે એમાં કે એકદમ પોતાની ધ્વનિને સાંભળશું શરીરની, આપણે કઈ પ્રકારના છીએ. ઘણીવાર ઘણા જણાને કેવું હોય કે એકદમ એવા સમાચાર સાંભળ્યા તો ઘણા જણા બેહોશ થઈ જાય, ઘણા જણાને શું થાય તરત જ યુરિન થઈ જાય, અને ઘણા જણાને ટોયલેટ થઈ જાય. તો આ બધી વસ્તુ, આ જે ધ્યાન જે છે, આજની જે ધારણા શું છે કે તમને તમારા મનની નિર્ભયતાથી જોડે, જે અંદરના શરીરની જે નિર્ભયતા છે એનાથી કનેક્ટ કરાવે. જ્યારે તમને ખબર છે કે હું નિર્ભય વ્યક્તિ છું. નિર્ભય કોણ હોય? તો જેને આત્મબોધમાં છે કે હું દિવ્ય પરમાત્માનો અંશ છું. તો એ પોતે પૂર્ણ રૂપે પોતાને જોઈ શકશે કે આપણી અંદર એક હલકું શું સ્પંદન થશે, અને પોતાના શરીરની ધ્વનિ સાંભળશું. અને એ ધ્વનિ સાંભળતા બિલકુલ પોતાની એ ધ્વનિની અંદર ધીરે 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 ઉતરતા એની અંદરમાં એટલા ઊંડા ઉતરી જશો કે તમે મારી અવાજ પણ નહીં સાંભળી શકો બહારથી, કારણ કાન બંધ હશે, ગુદાદ્વાર બંધ. અને એ ટાઈમે ફરીથી ગુદાદ્વારને ઉપર તરફ કરી સંકોચીને ઓર ઉપર તરફ કરીને તમારે પોતાની મૂળ બંધને ઉપર કરીને મૂલાધારની જાગૃતિ કરવાની છે. અને ત્યારે તમે પૂર્ણ મૂલમય થઈ જશો. અને ઉપરની તરફ ખેંચતા હોવા તમે અનુભવ કરશો આંતરિક ધ્વનિનો. એની સાથે સાથે આપણે વિચાર પણ વિલીન થવા માંડશે. કોઈ વિચાર નહીં આવે, શૂન્યતામાં તમે જવા માંડશો. જ્યારે કાનોને બી બંધ કર્યા, ક્યાંયથી કોઈ અવાજ નથી, ત્યારે તમને અનુભવ થશે કે મારું મન છે એ બિલકુલ સ્ટોપ થઈ ગયું, બધું કામ બંધ થઈ ગયું, વિચારો બધા એક સ્ટોપ થઈ ગયા, ઠહેરાવ આવી ગયો. અને આ જે શુભ ઘડી છે, શુભ સ્થિતિ છે, આ ઘટના અત્યારે જ ઘટવી છે એમ, અને તમને ખબર પણ નહીં પડે. તમે બિલકુલ આરામથી પોતાના કેન્દ્રમાં સ્પર્શ કરી લેશો. અને આ વિધિને તમે ક્યાંય પણ કરી શકો. અને જો અગર તમે પોતાની આ બહારની પોતાની અંતરની ધ્વનિ સાંભળી લીધી, બહારની અવાજ બંધ કરીને એકદમ સહજ થવા લાગશો, એ શૂન્યતામાં સ્થિર થઈ ગયા, એટલે તમે પૂર્ણ શાંત થઈ ગયા. કોઈ આસપાસના કોઈ આડા અવળા વિચાર નહીં આવે. વિચાર નહીં આવે તો તમને શું થશે કે પૂરી પોતાની અંતરની નાદ સંભળાશે. પૂરી અંતરની નાદ સંભળાશે. અને ક્લિયર થઈ રહ્યું છે ને? તો કેવું છે
કે કાનો કો દબા કર, ફરીથી રિપીટ કરું છું, કાનો કો દબા કર गुदा द्वार को सिकोड़ कर बंद करो और ध्वनि में प्रवेश करो। તો ધ્યાનમાં જ્યારે આપણે બેસીએ ત્યારે બિલકુલ કમર સીધી હોવી જોઈએ, કાનોને બંધ, ગુદા દ્વારને સિકોડી દેવાનું જ, અને એટલા ઊંડા ઉતરવાનું, અને એ સ્થિતિને તમે ક્યાંય પણ કરો. અગર એકવાર તમારી અંતરની ધ્વનિ તમે સાંભળી લીધી તો તમને બહારની કોઈ ચીજ, કોઈ પરિસ્થિતિ તમને વિચલિત નહીં કરે. તમે પૂર્ણ મૌનમય, જ્યારે અંદરની ધ્વનિનો એક સ્તંભ તૈયાર થઈ જશે અને એને તમે જેટલું ઉપરની તરફ ખેંચશો, અનુભવ કરશો આંતરિક ધ્વનિને, તો એની સાથે સાથે તમારા વિચાર બધા લીન થઈ જશે, વિલીન થઈ જશે, શૂન્યતામાં તમે જવા માંડશો. અને કાનોને બંધ કરીને જ્યારે ઉપર સંકોચશો ત્યારે મારું મન સ્ટોપ, એક ઠહેરાવ આવી ગયું. મને બહારના વિચારને સાંભળવું બંધ કરી દીધું, બીજા બધા પ્રભાવ લાવવું બંધ કરી દીધું. આજ મારી માટે શુભ ઘડી છે. અને એ ધ્વનિથી નિર્ધ્વનિનો અહેસાસ થશે. જ્યારે તમે નિર્ધ્વનિ ને ગુદા દ્વારથી કાઢવાની નથી. જુઓ, ગુદા દ્વારને બિલકુલ બંધ રાખવાનું છે, મૂળ બંધ, અને કાનોને પણ બંધ રાખવાના છે. તો તમને આ એકવાર પોતાની ધ્વનિ સાંભળી લીધી તો ક્યારે પણ તમને વિચલિત નહીં કરે. તમે બિલકુલ એક સહજતામાં પ્રવેશ કરી લેશો અને પોતાના શરીરથી તમે પૂર્ણ રૂપે પરિચિત થઈ ગયા. અને હવે જ્યારે તમે બિલકુલ ભયભીત થઈ ગયા, ભયભીત થયા કે ન થયા, નિર્વિચાર થઈ ગયા, ભય મુક્ત થઈ ગયા, બરોબર કે ભયભીત થશો? શું થવાનું છે અનમ્યુટ કરીને કયો, એટલે મને કન્ફર્મ ખબર પડે તમે ક્યાં સુધી ગયા છો. વિચાર બંધ, ભય મુક્ત થઈ જવાનું. હા, ભયમુક્ત થવાનું. એટલે ભયમુક્ત થઈ ગયા એટલે આપણને શું, કોઈ પણ પ્રકારનું ક્યાંય પણ કોઈ ડર નહીં, કોઈ પણ વસ્તુથી ડર નહીં લાગે. અને હરેક કહેવાય ને કે આપણે ખબર નાના બાળકો હોય એને પણ આપણે ક્યારેક ઘણી વાર આમ રમતા કરતા હોય ને કંઈક અલગ કંઈક પ્રવૃત્તિ કરવા માંડે તો આપણે એને બૂમ મારીએ અને કહીએ, એ શું કરે? તો એ લોકો ઘણીવાર, નાના બાળકો એકદમ આમ ડરીને પેશાબ કરી નાખે. એટલે આ જે ધારણા છે ને એની અંદર ઘણા જણાને જે ધ્વનિ સંબંધી, તો જે ઘણા જણાને આ સ્થિતિ પર ભય લાગે, તો ઘણા જણાને વોશરૂમ પણ જવું પડતું હતું. અમારે જ્યારે શિબિરમાં ધ્યાન કરાવ હોય ને, જ્યારે આ એક એક ધારણાઓ, તો અને ઘણા જણાને ટોયલેટ પણ જવું પડે. તુરંત જ આમ એમ લાગે એકદમ ભય, કારણ કે ઘણા જણાને એ પ્રેક્ટિસ જ ન હોય એટલા બધા ડીપ લેવલ સુધી જવાની. એટલે વારે વારે કહું છું કે આપણે ભય મુક્ત થવાનું છે અને પોતાના જે જન્મ લીધો છે એનો આત્માનો ઉત્થાન કરવો છે. આપણે મૂળ શું કારણ છે, આત્માએ આ દેહ ધારણ કરી છે, તો એ દેહ ધારણ કરવાનો એનો ઉદ્દેશ્ય છે, એની આપણે પૂર્ણતા, તૃપ્તિ કરવાની છે. આત્માને જે જોઈએ છે એ એને આપવું છે આપણે, બરાબર છે? તો શિવ તો ભોળાનાથ છે, એ તો હર વખત કહેતા હોય કે ભાઈ આ બધું નિશ્ચિત જ છે. દરેક જીવ માટે દરેક વસ્તુ નિશ્ચિત છે.
પણ આપણે અમુક વિચારીએ કે આપણે કંઈક જાણવું છે, કંઈક આપણા આત્માનું કલ્યાણ માટે આપણે લીધો છે જન્મ, તો પાછી એક નવી ગઠડીનો પોટલો બાંધીને નથી જવું. એટલે આપણે થોડીક ખોલીએ છીએ, બરાબર? અને ભોળાનાથ સાથ આપશે તો પૂરી ગઠડી ખોલી નાખશું. જન્મો જન્માંતરની પોટલીઓ પોટલીઓ ખુલશે તો કેટલું બધું પોટલીઓમાંથી નીકળશે. મંથન દ્વારા કેટલું નીકળેલું ને. તો આપણે આ મંથનમાં જોડાવાનું છે. અને આમાં બધું જ કહેવાય ને કે એક સહજ છે, કોઈ એવું ડરવા જેવું નથી. અને પછી આ જે મનુષ્યને મૃત્યુથી ભય લાગે ને એ પણ ભય મુક્ત થઈ જાય. એકદમ આમ કે ને કે જેમ સાપ કાચલી બદલે ને એવી રીતે મનુષ્ય દેહ આપણે ધારણ કર્યો છે, આ વસ્ત્ર બદલી અને બીજા વસ્ત્રમાં અરે વાહ સરસ મળશે પછી તો એવું લાગશે. ખાલી વસ્ત્ર બદલવાનું, પછી એ વસ્ત્રને ખૂબ હિફાજતથી રાખવું, એની કેર કરવી. આપણે આ શું કર્યું છે, જન્મથી લઈને અત્યાર સુધી આ વસ્ત્ર પ્રભુએ આપ્યું, પણ એની વેલ્યુ નથી કરી. હાથ દુખ્યો ત્યારે ખબર પડી કે મને હાથ દુખે છે. પેટ દુખ્યું તો ખબર પડી કે અરે મારું પેટ દુખ્યું. કાંઈ પણ એની અંદર પધરાવતા ગયા. કોઈ બી ફૂડ હોય, ફ્રૂટ હોય, જંક ફૂડ હોય, કાંઈ પણ હોય, પધરાવી દો. સ્વાહા. પછી પેટ દુખે ત્યારે ખબર પડે કે આ બિચારાને તો આ જોઈતું નહોતું ને આપણે પધરાવી દીધું. હવે પછી ખાવું ગોળીઓ. એટલે ખૂબ જરૂરી છે. ફરી રિપીટ કરીશ કે કાનો કો દબાકર બંધ, गुदा द्वार को सिकोड़ कर बंद करो और अपनी अंतरनाद ध्वनि में प्रवेश करो. ક્લિયર થઈ ગયું છે ને? તો આપણે ધ્યાન માટે આજની ધારણાનું ધ્યાન કરીશું 46નું. બહુ સરસ વિધિ છે અને ધ્વનિ સંબંધી આ 10મી વિધિ છે. મારા ખ્યાલથી હજી એક આખરી વિધિ આવશે ધ્વનિ સંબંધી, અને મારા ખ્યાલથી એ વિધિ બહુ સરસ છે. આપણે આપણા નામમાં પ્રવેશ કરવાની વિધિ આવશે, કદાચ એ જ હશે. હું બુકમાં જોઈ લઈશ એટલે ખ્યાલ આવશે. એટલું રિમાઇન્ડ થાય છે. આખરી આ 10મી છે તો 11મી એ જ હશે. તો એના ઉપર બી આપણે કાલે જોઈશું. બહુ સરસ ધારણાઓ છે એક પછી એક. તો ધ્યાન માટે આપણે જોડાઈએ. રિપીટ. ચલો, નમઃ શિવાય.